તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના ને આજથી તો નવરાત્રી ચાલુ થઈ ગઈ ને ચાંદક્ષા આજે જ થઈ ને આજે પેલું નોરતું છે તો નવરાત્રીની બધાને આ નવો દિવસ ચાલુ થયો તો પેલા નોરતાની બધાને ઘણી બધી શુભકામના હવે તો નાની નાની છોકરીઓ કેવી સાંજે તૈયાર થઈને ગરબીમાં રમવા જાય પ્રિય તારે ગરબી રમવી ને હે તારે જો આવતા વર્ષથી તો તું શીખી જજે હા એ સાંજે રમતી હતી ને શિવ ને બે થી પેલા પ્રિયલ જેમ કરે ને એમ શિવ કરતી હતી તો પછી પ્રિયલ એને દેખી ગઈ ને કે આમ કરે તો પછી શિવ કરતી હતી એમ પ્રિયલ એમ કરવા માંડી હતી સાંજે તો બે આમ તો સીતારામ કરીએ આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા શ્રીરામ કરો શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ રોય વાત જોતી હતી કે મને કહીએ કે પાછું શ્રીરામ બોલાવે ને એ પાછું હસતા મોઢે એકદમ હરખાઈ પડે કે મને શ્રીરામ કરતા આવડી ગયું એટલે કે હરખાઈ ને પછી આપણા મોઢે આમ જોવે કે મને આવડી ગયું ને હું ને કરાવો હરખાઈ ને દીકું નહીં એક આપડા સબસ્ક્રાઇબર છે જ્યોત્સનાબેન પટેલ હા એની દીકરી છે સંજના એનો બર્થડે છે હેપી બર્થડે કરવાનો છે એટલે આપણે આજે વિશ કરી દઈએ એટલે આવતીકાલે મરી જાય ને તો 4 તારીખે જ મરી જાય કા પ્રિયલ તો સંજના તને જન્મદિવસની ઘણી બધી શુભકામના ઘણી ને મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને તમારા પરિવારને ભગવાન હંમેશા ખુશ રાખે એવી આ પેલા નોરતાની શરૂઆતમાં જ અમારા આખા પરિવાર તરફથી ઘણી બધી શુભકામના જ્યોત્સનાબેન પટેલ આપણા રેગ્યુલર છે અને એની કોમેન્ટ હોય જ છે તો થેન્ક યુ જ્યોત્સનાબેન અને એની દીકરીનો જન્મદિવસ છે તો હેપી બર્થડે સંજના ખૂબ ખુશ રહો અને ખૂબ આગળ વધો અને ખૂબ હોશિયાર થાવ અને સુખી રહો બસ આપણે સંજના ને હેપી બર્થડે કરજો દીદીને હેપી બર્થડે કરજો એનું ધ્યાન છે શિવ ને દેખે એટલે નકર કઈ વાંધો નથી જીતભાઈ જ કહે નહીં એને ઈ ચક હોય દીકરો તો રોજ ઈ જ કે હાલો હમણાં જઈએ હાલો આજે નોરતાનો શુભ દિવસ છે આજે પેલો તો બધાયને નોરતા માતાજીના નોરતાની બધાયને શુભકામના લે માઈક જોઈએ તારું પ્રિય શિવ એને રમાડે કે માઈક નો લેવાય એમ કે રમાડે ને તું ડાયા આન કરતો કેમ કરે ડાયા એને રમાડ પછી ઠેકડા કેમ મારે તું ઠેકડા મારે ને તો એ મારે કરતો તું આમ કર ને કે ઈ કરશે એ બેઠી એમ બેસી જા તું પછી ડાયા ને કરે એટલે મજા આવશે પછી તું એને કરાવજે એમ બધું એલે અરે રિયલ નહીં મજા આવે એની પાસે જો હવે બે રમતો ચડી લે માઈક લઈ દઈ તારું કે ના લઈ લે કે ના ઈ નહીં કે ઈ નો લેવાય એને કે પ્રિયલ ને કે ઈ નો લેવાય નો લેવાય કે નો લેવાય તું એને આમ રમાડ ઠેકડા મારીને રમાડ એટલે એ રમશે જો બપોર થવા આવી ને દક્ષાએ કપડા ધોઈ લીધા ને માં જો અહીંયા રસોઈ કરે રોટલી કરે રીંગણાનું શાક ને તો લગભગ કરી લીધું ના દક્ષાએ ધોઈ કપડા જો એટલાથી હવે હમણાં નવરી થઈ હું હવે આપણો વિડીયો આપણે આગળ વધારીએ ને કિરણ જાય ફોન લઈને બેઠી પેલા આપણે માં પાસે જઈએ હતી એના સીતારામ જય શ્રી કૃષ્ણ બાકી હતી કરાવી લઈએ હા તો જો હું રોટલી કરવા બેસી ગઈ ને પેલા તો આપણા બધા યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને તો જો રસોઈનું ટાણું થઈ ગયું તો મને એમ થયું કે આજે તો ચૂલો અહીં છે બાયણેથી ચૂલે રોટલી બે કરી લઉં જીતને રોટલી ખાવી હતી એના હાટું રોટલી બનાવું ને આ રોટલી થઈ જાય ને એટલે પછી રોટલા બનાવી નાખું ને શાક તો સવારે લગભગ 10:30 પોણા 11 શાક બનાવી લીધું હતું પછી
એક કર્યું તુરિયાનું ને એક આખા રીંગણાનું કર્યું ભરેલા. હાલો તો હવે આવી ગયા આપણે કિરણ પાસે. કિરણ જો ફોનમાં કંઈક કરે, આઈફોન લીધો તો આઈફોન શીખતી લાગે નહીં કિરણ? હા, નવો ફોન લીધો ને એટલે એમાં શીખવું પડે ને. એ કે શીખવું તો પડે જ ને. પછી અમે ધીમે ધીમે આમાં બધું શું છે કે હજી તો 3-4 દી થયા લીધું એને, એટલે ધીમે ધીમે આમાં બધું આવડે. એક ધાર્યું ન આવડે એટલે ધીમે ધીમે બધું શીખતા જાય અને કરતા જઈએ છે કામ. હા, તો આઈફોન લીધો તો પછી 2-4 દિવસ નતો લીધો ને આઈફોન, ત્યારે 2-4 દિવસ કિરણના વિડીયો બંધ થઈ ગયા. અઠવાડિયું થઈ ગયું. હા, તે મને કમેન્ટ આવતી કે વિરમભાઈ કિરણબેનના વિડીયો કામ બંધ થઈ ગયા અને નથી મૂકતા ને ફોન ખરાબ થઈ ગયો એટલે તો રિપેર થઈ જાય. પણ રિપેર થવામાં તો કઈ ખબર ન પડી કે હવે થાય કે ન થાય ને કેવો થાય. એટલે કિરણ કે નવો ખર્ચો કરી નાખીએ. નવો ખર્ચો કર્યો ને, મોટો ખર્ચો કરી નાખ્યો. મોટો ખર્ચો કરી નાખ્યો. કયો હે આઈફોન 15. આઈફોન 15. તો કેટલી ખુશી થઈ આ ફોનની? ફૂલ ખુશી થઈ, ફૂલ એટલે બહુ જાજી બધી ખુશી થઈ. એટલે કઈ વિચાર્યું નતું કે આ ફોન હું કઈ મારા હાથમાં લઈ, કેમ કે એવું તો આપણે કઈ હોય નહીં ને. આપણે નોર્મલી હાવ માણસ એટલે આવું કઈ હોય નહીં કે આ ફોન હાથમાં લેવું. પણ આ ફોન હાથમાં આવ્યા પછી આમાં એટલી ખુશી થઈ કે સપનું હતું ને એક સપનું હતું. એમ હતું કે કોક દીક પણ લેવું. સપના બરોબર છે, આપણે કહીએ ને કે સપના મોટા જ જોવાના. સપના જોવાના ના હોય નથી. જોઈએ તો જ પૂરા થાય. પણ એ પૂરા કરવા માટે આપણે થોડીક સ્ટ્રગલ કરવી પડે. એટલે કિરણને તો આઈફોન લીધો એની ખુશી છે, પણ મને એનાથી કંઈક અલગ બીજી ખુશી છે કે કિરણભાઈ આઈફોન લીધો બરોબર છે, પણ મને આઈફોન લીધાની ખુશી તો ઠીક, પણ એથી વિશેષ એ ખુશી છે કે એ કિરણભાઈ જે ફોન લીધો ને એની મહેનતથી અહીંયા લીધો. કારણ કે આપણે સપના હોય કે આ વસ્તુ લેવી, ઓલી વસ્તુ લેવી, ભલે નાની હોય કે મોટી, સપનું નાનું હોય કે મોટું, પણ સપનું પૂરું થાય ને તો અહીંયા એની ખુશી અલગ હોય. અને એ જ સપનું જ્યારે આપણે આપણી મહેનતથી પૂરું કર્યું હોય ને તો અહીંયા એની ખુશી ડબલ જ હોય. બરાબર ને કિરણ? બરોબર. કારણ કે મને હજી અમારા જૂના દિવસો કહીએ ને તો યાદ છે કે આપણે એમ કહીએ ને કે છોકરીઓ છે, દીકરીઓ છે, લેડીઝ છે, પછી ગમે એ હોય, પણ લેડીઝના રૂપમાં જે હોય તો આપણે કહીએ કે લેડીઝ ધારે તો હું ન કરી શકે. પણ કિરણનું મને યાદ છે કે કિરણ નાની હતી ને, અમારા જૂના દિવસો યાદ કરીએ તો કિરણ, તમે મને એમાંય પૂછ્યું હતું કે કિરણ કેટલું ભણેલી છે, તો હું તમને આજે જણાવી દઉં. કિરણ તો કદાચ એના વિડીયોમાં ક્યારેય જણાવ્યું હોય કે નહીં, જણાવેલું છે ઘણી વાર, લાઈવમાં જણાવી. હા, પણ કિરણ લગભગ 8 ધોરણ ભણેલી છે અને 8મું ભણતા જ અમે એને ઉઠાડી લીધી હતી. કારણ કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી માએ અમને બધાને ચારેય ભાંડેડાને મોટા કર્યા હતા. અને એમાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી 2 જ મહિનાની અંદર મારી મોટી બેન હતી કે મારી મમ્મી પછી અહીંયા ઘરની જવાબદારી બધી રસોઈ પાણીની ને એ બધી કામની જવાબદારી અહીંયા સંભાળી હતી. એટલે 2 મહિનામાં પછી એ એક્સપાયર થઈ ગઈ. એટલે પછી હવે માં જો ઘરે ને ઘરે રહી તો અમને મોટા કેમ કરે. એટલે પછી કિરણને થોડાક દિવસમાં જ આપણે ભણતા ઉઠાડી લીધી હતી. એટલે કિરણને અધૂરું ભણતર મુકાવવાનું કારણ આ હતું. અને પછી કિરણ બધી ઘરની જવાબદારી સંભાળી અને રસોઈ પાણીમાં આજે એક્સપર્ટ થઈ ગઈ કે જેવી રસોઈ માં બનાવે ને એવી જ રસોઈ કિરણના હાથે બને. ધીરે ધીરે પછી બધું શીખી ગઈ, માથે પડે એટલે તો બધું શીખી જાય. ધીરે ધીરે પછી બધું. અને કિરણ 8મું ધોરણ ભણતી ને એ સમય એવો હતો કે એ સમયની અંદર ફોન આવ્યા નતા. આમ મામાને બતાવતો તાર મોટો. અને પછી કિરણને મેં પેલો ફોન લીધો ને વાસ્યું દોઈ ખાઈને આવી. તો મેં પેલો ફોન લીધો હતો ને ત્યારે સાદો ફોન હતો મારી પાસે. અને ત્યાં તો એક સાદો ફોન લઈએ ને તોય આપણે એમ કહીએ કે આની પાસે તો ફોન છે એ જમાનાની અંદર. અને કિરણ 8મું ધોરણ જ હતી ભણેલું, એટલે એને ઇંગ્લિશ વાંચતા બહુ જાજુ ન આવડતું. હજી નથી આવડતું અને હજી બહુ નથી આવડતું. પણ તોય 8 ધોરણ ભણી ને આપણે કહીએ ને કે ભગવાને આપણને કંઈક ને કંઈક દરેક વ્યક્તિને બક્ષિસ આપી હોય, તો એ બક્ષિસનો ઉપયોગ આપણે કઈ રીતના કરવો એનું બધું આપણા ઉપર છે કે આપણું ટેલેન્ટ જ છે. કોઈ એક શક્તિ આપણામાં એવી છુપાયેલી છે તો એ શક્તિને આપણે કઈ રીતના ઉપયોગ કરવો અને કઈ રીતના બહાર કાઢવી
તો એ જો કિરણ કરી બતાવ્યું અને આજે એને પછી જે વ્યક્તિ કે ફોનમાં એને કંઈ ખબર નહોતી પડતી કે એક ફોન કરવો હોય ને તોય મને કહેતી નાની જેમ કે મને આમાંથી કે નંબર ગોતી દો, હું એની યાર વાત કરી લઉં, લગાડી દો તમે ત્યાં વાત કરો, અહીંયા વાત કરતી એવી હતી કિરણ. અને આજે એ જ વ્યક્તિ યુટ્યુબમાં એક અહીંયા નામ બનાવી લીધું અને આજે એને કેટલા જણા ઓળખે અને એ જ યુટ્યુબમાંથી પૈસા કમાય ને એની આજે હાથમાં ફોન છે ને એ ફોન આ એની મહેનત નો હે. અમારી મહેનત ને તમારો સપોર્ટ ને આમાં એવું છે. હજી એવું કહેવા માંગુ કે શું આ બાજુ હતા, હજી એવું કહેવા માંગુ કે છે ને આમાં ઘરમાંથી કઈ પૈસો ખર્ચ નથી કર્યો. પેલા તો આપણે જી મારી પાસે કરણ વાપરતા ઈ ફોન હતો એમાં જ આપણે 2.5 વર્ષથી કામ કર્યું, 2.5 પોણા 3 વર્ષ. ને ઈ ફોન મારા માટે એટલો લકી છે ને કે ઈ અટાણે કરંટ થઈ ગયો, થોડોક વાંધો આવ્યો તો ઈ મેં હમો કરાવવા મૂક્યો અને હમો કરાવીને મારે એને મારી પાસે રાખવાનો છે. એટલે બગડી જાય તો આપણે પછી એક સાઈડ પડ્યો રહી. એટલે મેં કીધું હમો કરાવીને મારે હું રાખવો છે, હજી વાપરવો જ છે ઈ ફોન. શૂટિંગ તો બધું આમાં કરીને બેસ્ટ બધું બતાવી પણ મારે ઈ સાઈડમાં ચાલુ રાખવો છે એટલે ઈ હમો કરાવવા મૂક્યો. ને કરણ એક બાજુ નોકરી કરે ને હું છે ને યુટ્યુબમાં કામ કરું એટલે અમે બેયવે થઈને ઈ ફોન લીધો છે. બેયવે નક્કી કરીને બેયને અમારી ઓલું છે એમાં મહેનતનું ફળ છે, બેયની મહેનતનું ફળ છે કે અમે ફોન લીધો ને તમારો યુટ્યુબ ફેમિલીનો સપોર્ટ ને અમારા આખા પરિવારની આમ તો મહેનત છે. એટલે એવું છે આપણે ઘરમાં એવું નહીં કે ખાલી યુટ્યુબ ઉપર આપણે એમ નથી કહેતા કે યુટ્યુબ ઉપર કામ કરીને, પણ આ એક ઉદાહરણ છે કે લેડીઝ ધારે તો હું ન કરી શકે કે જેને જીભ ભણી ગણીને તો કામ કરે જ છે પણ જે ભણેલા નથી એને એમ મનમાં એક ધારી લઈ કે નહીં આપણે આ એક વસ્તુ છે ને આપણામાં ટેલેન્ટેડ છે અને બહાર કાઢવું અને કંઈક કરી બતાવવું. તો એ જ વસ્તુ આપણે કહેવા માંગીએ. અને માએ તો સ્ટ્રગલ જે કરી એ સ્ટ્રગલ તો કદાચ આજે હું કે કિરણ ન કરી શકીએ કારણ કે આપણે તો ઘર સાચવવાનું છે, આપણી જવાબદારી છે. એટલે પણ માએ તો જે જવાબદારી નિભાવી ને એ અલગ જ છે કારણ કે પપ્પા એક્સપાયર થઈ ગયા પછી અમને ચારેયને મોટા કર્યા અને એ પછી મારી બેન એક્સપાયર થઈ ગઈ ને અમે 3 રહ્યા. એ પરિસ્થિતિની અંદર રહી ને આજે અમને અહીંયા આ સિચ્યુએશનમાં પુગાડ્યા. આજે આપણી પરિસ્થિતિ થોડી સારી થઈ ગઈ ને આગળ જતા પછી જો મારા મેરેજ થયા અને એમાં અમારા નસીબ સારા કે અમને જો અમારા જ પરિવાર જેવી એક દીકરી તરીકે મને અમારા ઘરની દીકરી તરીકે જ અમે એને મારી વાઈફ બનાવીને લઈ આવ્યા અને એનો સપોર્ટ મને આજ ઘણોય છે. અને આ દક્ષાનું કહીએ ને તો દક્ષાનું એવું છે કે એના મમ્મી એક્સપાયર થઈ ગયા હતા પછી એની બેનુએ એને સાચવીને મોટી કરીને એની જવાબદારી એને શીખડાવી અને એક દીકરી તરીકે અને ગૃહિણી તરીકે કઈ રીતના એને ફરજ નિભાવવી એ બધું એને શીખવાડ્યું. અને આજે જે છોકરી આ બેઠી ને દક્ષા એ કિરણની જેમ હતી કે એને કેમેરાની સામે જવું ને તોય શરમાતી, ફોટો પાડવો હોય તોય ના પાડતી કે ના મારે કેમેરામાં નતા આવવું. અને એ જ વ્યક્તિ આજે કેમેરો લઈને તમને વિડીયો ઉતારીને બતાવે. હું બહુ હરમાતી, હું કોઈ મહેમાન હોય ને તો બારે ઓછી નીકળતી, કોઈને કાલે જોયું હું પીરસતી હતી પણ જમવાનું પીરસવાય ન જતી એટલી હરમાતી ને. ભલે આજે આપણું ચેનલ નાનો છે, કિરણનું 2 વર્ષ થઈ ગયા એને સારી જગ્યા ઉપર સારી સક્સેસ છે અત્યારે અને આપણી ચેનલ જો અત્યારે ધીમે ધીમે ગ્રો કરે. પણ મારું કહેવાનું એ છે કે જે ફિલ્ડની અંદર આપણે કામ કરીએ એમાં આપણે મહેનત કરતું રહેવાનું કારણ કે સફળતા એક દિવસમાં ન મળે પણ એક દિવસ જરૂર મળે. ને બધાય નાનેથી જ અમારે 0 સબસ્ક્રાઇબર થી જ અમે પીગા, આપણે થોડા ડાયરેક્ટ પીગા એટલે અમે ધીમે ધીમે ઉપર. પણ એમાં ફેર એટલો છે કે અમે 2-2.5 વર્ષ પહેલા ચાલુ કર્યું ને ભાઈ એને 4 મહિનાથી ચાલુ કર્યું એટલે એટલો ફેર છે. એટલે કામ ગમે એ હોય, સોશિયલ મીડિયા નું હોય કે પછી ફિલ્ડ વર્ક નું હોય કે બીજું આપણામાં જે ટેલેન્ટ છે એ આપણે કરીને બતાવવાનું અને એકવાર સફળતા ન મળે તો હારી નહીં જવાનું. હજી આમાં એ કહેવા માંગુ આગળ કામ કરતું રહેવાનું. હું એ કહેવા માંગુ કે કરણ જ્યાં શીખડાવ્યું મારા લગ્ન થયા ને ત્યાં અમે ગયા ત્યાં મને ફોટો પાડતા ન આવડતો, જેમ કે વિરમભાઈ કીધું કે ફોન કરતા ન આવડતો. કરણે છે ને પેલા કે વેલા કીધું તું જે સીવું નથી ત્યાં મને કે આપણે કે યુટ્યુબમાં એક કામ કરવું કે હું બહુ જ શરમાતી હું બોલું ને પછી છે ને
અમારા લગ્ન ને થયું 1.5-2 વર્ષ થઈ ગયા હતા. તો અહીંયા મેં પછી અમે ધીમે ધીમે ચાલુ કર્યું ને અમે ચાલુ કર્યું ઈ પછી કરણને નોકરી મળી ગઈ તરત જ, એટલે ઈ વયા ગયા. તો 2 મહિના વચ્ચે પાછું ખોટી થયું હતું, વળી પાછું મેં કામ ઉપાડ્યું. મેં કીધું મને વિડીયો આમ ઉતારતાય નથી આવડતો, બોલતા તો હું મને પકડતા હું કે નથી આવડતો. પછી કરણ કે ધીમે ધીમે શીખવું હોય તો બધું આવડી જાય, કે તું કે આમાં કામ કરીને તો એક દી કે તું કે તને બધાય ઓળખશે કે પછી આમ આપણે કોક તાકાત દે એટલે આમ આપણે હોસલો આવે ને કે બધાય સપોર્ટ કરે. હા, તો પછી ઈ રીતે છે ને, એટલે ખાલી એવું નહીં કે પૈસાના મતલબથી કે આપણું નામ થાય એવા મહિના મતલબથી, પણ આપણે વિડીયો ઉતારીને દુનિયાની સામે આવીએ તો આપણું ટેલેન્ટ બહાર નીકળે અને આપણી થોડીક જાગૃતતા વધે. પછી મને ધીમે ધીમે આવડી ગયું બધું, વિડીયો ઉતારતા આવડી ગયું, બોલતા આવડી ગયું, એડિટ કરતા આવડી ગયું, કોમેન્ટના જવાબ દેતા આવડી ગયું. આજ આખો દી હું 24 કલાક ફોનમાં કામ કરું એટલી ઓલી થઈ ગઈ ને. પેલા મને બોલતા આવડતું નહીં ને હવે મારી બોલી ચાલુ થાય એટલે મારું ટેપ બંધ થતું નથી, એટલી બોલતી હું થઈ ગઈ. તો આમાં કામ કર્યું એટલે હું આવી થઈ. જો માં કંઈક કહેવા માંગે. યુટ્યુબ ફેમિલીએ પણ ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ જાજો. અને બધાયને ખૂબ આભાર. બધાય અમે દરેક વ્યક્તિ ગમે ફિલ્ડની અંદર કામ કરતું હોય પણ સામે એને કારણ કે આપણે કહીએ ને કે એક હાથે તાળી ન વાગે, સામે બીજા હાથની તાળી હોય, સામે સપોર્ટ કરવા વાળા હોય તો જ આપણે આગળ વધી શકીએ. આમાં તમારી બધાની એટલી મહેનત છે ને. અટાણે અમે પરિવાર આખો ભેરા થઈને આ બધી વાતો કઈ એકારે ભેરા બેહીન કરતા હોય ને તો મજા આવે. એટલે પછી વાટ જોતા હતા કે મમ્મી રોટલા કરો બેન, તો અહીંયા આપણે ભેરા બેહીન બધી વાત કરશું. તો આમાં તો હજી લગભગ દુખે જ નહીં, પણ વિડીયો પછી લાંબો થઈ જાય. તો એવું બધું છે. તમારો બહુ સપોર્ટ છે ને તમારા સપોર્ટ ના લીધે અમે આવી ગયા ને આજ મારા હાથમાં આ ફોન છે. ઈ ઝટઝટ હવે છે ને આપણે વિરમભાઈ ના હાથમાં આ ફોન દેવરાવી એટલે ફૂલ તમે સપોર્ટ કરતા રહેજો. એટલે તો હું કહું કે સફળતા એક દિવસમાં નથી મળતી, એક દિવસ જરૂર મળે. એક દિવસ જરૂર મળે. આપણે આપણું કામ ચાલુ રાખવાનું. મહેનત કરતા રહ્યો. જ્યારે આપણે સુરત ગયા અને ત્યારે ભાઈએ કહેવાનો એમ જ કીધું હતું. હા, કહેવાનો મતલબ એ મારો ઈ જ છે કે ખાલી જેન્ટ્સ નહીં પણ લેડીઝ એ ધારે ને તો જેન્ટ્સ ની હારે ખંભે ખંભો મિલાવી કામ કરી શકે. એટલે લેડીઝ ખાલી એક ઘરની અંદર, ઘરની 4 દિવાલની અંદર ખાલી એક ગૃહિણી તરીકે જ કામ કરવું એવું નથી. આજનો સમય ઘણો બદલાઈ ગયો, આધુનિક થઈ ગયો. એટલે બસ આપણું એક ટેલેન્ટ છે એને બહાર કાઢવાનું. આપણે આપણા મોઢેથી નહીં પણ આપણા વખાણ છે એ બીજાના મોઢેથી જે અહીંયા આપણે સાંભળીએ ને તો અહીંયા આપણે એમ થાય કે નહીં આને સક્સેસ કહેવાય, વધુ આનંદ થાય આપણે. હા, ખાલી પૈસા નહીં કે અમીર થઈ ગયા તો એ સક્સેસ છે. હજી વિરમભાઈ અમને આમાં મારા વિડીયામાં કોમેન્ટ આવે કે કિરણબેની કે તમે એટલે પૂગી ગયા તોય કે તમને જરાય અભિમાન નથી. અભિમાન તો અમને કોઈ દી નહીં થાય. આમાં નીચે બેહીને આ બધું અમારી અંદર છે જ નહીં. અભિમાન તો છે જ નહીં. વસ્તુ શું છે ને એ અમારી અંદર છે જ નહીં, કારણ કે આ માએ જે અમારો ઉછેર કર્યો ને એ જ આખો એ ટાઈપ નો કરેલો હે. બધું જોયેલું છે પેલા. કાંઈ છે કાંઈ વયો ગયો તો એનો અફસોસ નહીં કરવાનો, અને કાંઈ વસ્તુ આપણા હાથમાં અચાનક આવી જાય તો એનું બહુ અભિમાન નહીં કરવાનું. એટલે દુઃખના દિવસો જોયેલ છે ને એટલે બધી ખબર પડે. હા બેટા, ઓલું ન કહે કે પેલા દુઃખ પડી જાય હારું, પછી દુઃખ પડે ને એ વહેલું લાગે. પેલા દુઃખ પડી ગયું એટલે અમને તો બધા એમાંથી ઓલું થઈ ગયું છે, પસાર થઈ ગયું. સુખ ને દુઃખ આવતા જોઈ એટલે એવું છે. તો રોંઢું થઈ ગયું ને જો હું તૈયાર થઈ ગયો. દક્ષા ગઈ હતી ખેતરમાં, તે પ્રિયલ હોતી નથી કે હું થોડુંક ગાય હાટું ખડ વાટી આવું. ને પ્રિયલ કઈ હોતી હતી? દક્ષા જ 4 વાગે. 4 વાગે હોતી તો અત્યારે 5:30 વાગવા આવ્યા. હવે ઉઠશે 1.5 કલાક હારી ઘડી સુઈ ગઈ. આજ નવડાવી ને માથું હરખું ધોઈને તે લોકો નીંદર ચડી ગઈ. નકર તો 5 વાગે 5:15 થાય તો ઉઠી જાય ને કા 5:30 ઉઠી જાય, કઈ નક્કી ન હોય. કઈક 6 વાગે ઉઠે પણ 1.5 કલાક કરે ને હવે ઉઠવું થાય. તો હાલો અમે જો અત્યારે તૈયાર થયા ને તે જવાનું છે. આ કિરણ ને થોડો ઘણો ઘરનો સામાન લેવાનો છે ને માને થોડુંક બ્લાઉઝ નું કાપડ ને સીવડાવવા નાખવાના છે કે અમે જઈ આવીએ. ને દક્ષા ને આજે નતા આવવું કે પછી અહીંયા ખોટે ખોટું હું કે પ્રિયલ રહી નહીં કે હેરાન થવા આવું, એટલે દક્ષા અત્યારે ઘરે રહી. ને આગળ હું આવ્યો હે તો તમે કિરણના વિડીયોમાં જોઈ લીધું હે. બાકી તો જો અહીં તૈયાર થઈને બેઠી શિવ રિક્ષામાં. જો અમે તો બેસી ગયા. ઈ કે મામા ચટ ચાલુ કરે બીજી વાર. એ ચાલુ કરવાની વાત જોવે, ફટાફટ ચડી ગઈ. ફટાફટ ચડી ગઈ.
સીવું કઈ માખી ન થોરાવા દેતી. તો હાલો હવે અમે જઈ આવીએ હવે અને નીકળો તો પછી વેલા આવો ને અમે પ્રિયલ ઈ ચપસો એ જ કે હા પ્રિયલ અત્યારે હુતી આવે ને તો અહીંયા રિક્ષામાં બેહાડ્યું એ ડેલે આવે ને રિક્ષા તો વાટ જોઈને ઊભી હોય રિક્ષા દેખે એટલે તરત ઊ કરતી લાંબા હાથ કરીને દોડે પછી અંધારું હોય તો ભલે ને અંજવાળું હોય તો ભલે ખાઈ જાય મનથી ભલે નાઈથી એટલી કે અંદરથી લેતા હોય એટલે કરાવે તો એ અરખાઈ જાય મનને શાંતિ થઈ જાય કે રિક્ષામાં બેઠી ને હરખ થાય અને છોકરાઓને જેમ હોય બાળકોને તો એ આવશું ત્યારે પછી પ્રિયલને ચક્કર મરાવીશું ને હવે આપણો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.